ગાડી ઊભી રાખી હતી કી માટે ખબર છે? જો ચાયના પત્તા માટે. કેમ છે જો આખું ખેતર દેખાય ચાયનું પત્તું છે જો. ઓકે ગાઈસ તો ફાઇનલી આપણે ઉતરી ગયા છે હવે. હાય 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 હાય. અરે બાપ રે મારું બેગ પેલા લઈ લો. હવે પડતો નહીં. થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. ગુવાહાટી આપણે પહોંચી ગયા છે સવારમાં. એમ તો રાતે જ પહોંચી ગયા હતા પણ ટ્રાફિક એટલી હતી ને અહીંયા હદ બારી એનું કંઈ પાર જ નથી. એટલી ટ્રાફિક હતી. ખાલી 5 કિલોમીટર અમારે અંદર આવવાનું હતું પણ 5 કલાક લાગી જાય અંદર આવતા. તો કંઈ નહીં, હવે આ ટ્રકને બાય બાય કહી દે. બાય 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 બાય. હે યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તો બ્લોગની શરૂઆત સીધી થાય છે આપણે ગુવાહાટીથી. રાતે આપણે આવી ગયા હતા. ક્યાં રોકાણ હતો તમને બધીને ખબર છે. અને આવી ગયો તો હું સીધો મેન હાઈવે ઉપર અને અહીંથી હું જાઉં છું સિલિગુડી. તો અહીંથી લિફ્ટ લેવાનો ટ્રાય કરી. પહેલાં તો આગળ 56 કિલોમીટર શું થાય છે ખબર? નલબારી દેખાતું હોય તો. આ નલબારી કહે ને નાલબારી પણ આ લોકો અહીંયા કહે. તો આપણે અહીંથી લિફ્ટ લેવાની ટ્રાય કરીએ સીધો. અને રાતે ભાઈ જે ટ્રાફિક હતી ને એને કાંઈ વાત જ નથી કહેવાય એમ. તો કંઈ નહીં, ચલો આપણે અહીંથી લિફ્ટ લેવાની ટ્રાય કરીએ. અહીંથી સિલિગુડી કરીબન છે ને 750 કિલોમીટર થાય છે. તો 2 દિવસમાં આઈ થિંક આપણે પહોંચી જાવ સિલિગુડી. અને જ્યારે સિટીમાં ઉતરીએ ત્યારે લિફ્ટ ઓછી મળે એટલે થોડી લિફ્ટ લઈને હું પહોંચી ગયો થોડી આગળની સાઈડ. દેખાય ને એ બ્રહ્મપુત્ર ઇન્ડસ્ટ્રી જવાનો છે હો. અને તમને ખબર હોય તો હું ત્યાં રોકાણો તો આપણે પેલા ટ્રકવાળા ભાઈ રહ્યા હતા અને ટ્રકમાં ઉતા હતા અને આપણે તે કંપનીમાં રોકાણા હતા અને ત્યાં રસ્તો છે. તો એ જ ઇલાકામાં પાછો હું આવ્યો છું. સિલિગુડી 430. અને ફરીવાર એક પ્યારી એવી લિફ્ટ મળી જે સ્કૂટીમાં અને હું બરામા ગામ સુધી પહોંચી ગયો. હવે સુધી પહોંચી ગયો હતો બરાબર. ને અત્યારે છે ને હું આવ્યો હતો એક આ બાલ કાંટાની દુકાને. તો મારો વિચાર શું છે ખબર? મારા વાળ છે ને બહુ એટલે બહુ ખરે છે. તો સમજી જા આને ઉડાવી નાખું, ટકો કરાવી નાખું. તો ટકો કરાવી નાખીએ આપણે. અને પછી અહીંયા કેપ હોય તો આપણે સિટીમાં જાય કેપ બેપ લઈ આવી છે. યા पे कैप मिलेगा भैया? कैप कैप कहाँ पे? उधर से जाना है. यहाँ पे नहीं मिलेगा. इधर ही मिल जाएगा शायद. नीचे में जाना पड़ेगा. मिल जाएगा ना? हाँ, डाउन में जाना पड़ेगा. चलो कैप મળી જાય તો આપણે છે ને ઉડાડી નાખીએ વાળ. બહુ એટલે બહુ ખંજવારે આવે છે ને થોડો દુનિયાનો છે. વાળ તો જો ખૈરા અધબારા. અને લાસ્ટમાં વાળ કાપ્યા પછી ભાઈએ જે મસાજ કરીને ઓય હોય 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 કંઈક અલગ જ જન્નત મળી ગયું. બધો સ્ટ્રેસ ગાયબ થઈ ગયો એક જ ઝટકામાં. કેવો લાગુ કમેન્ટ કરીને કહી દેજો. ટકલું ભાવ થઈ ગયો ને અહીંથી વાળ ઉડી જાય ને અહીંથી ઉડી જાય ખરી ગયા બહુ. હવે બરાબર છે ને યાર? કમેન્ટ કરીને કહેજો કેવો લાગુ છે. મસ્ત મજાના વાળ કપાઈ નાખ્યા. અહીં તો પૈસા દીધા છો 100 રૂપિયા લીધા વાળ દાઢીના. પણ મસ્ત મજાના કાપી કાપ્યા છે નહીં. પેલો ભાઈ હતો ને એણે મને અહીંયા હાઈવે ઉપર ઊભો રાખ્યો હતો. તો અહીંયા જ એકદમ સામે હતી દુકાન. તો અહીંયા હું જોઈ ગયો હતો. હાય ભાઈ, કેસે બઢિયા? ભાઈઓ મને ચિપ્સ શું કે કુરકુરિયાન ચિપ્સ ની બધું લઈ દીધું અને પાણીની બોટલ પણ લઈ દીધી. મેં ના પાડી તો પણ અરે એમાં ઢોળાઈ ગઈ. બોટલ બેગમાં નાખી દો. ચલો ચાલે જઈએ. ને સ્પીકર મેં ક્યાં ટાંગી લીધું જોઈ ગયું. રસ્તામાં વગાડવા થાય મજા આવે. વગાડતો બહુ જ. ઓકે તો એક ખટારો રોકાઈ ગયો છે. હવે ક્યાં જતા તો નથી ખબર. પાજી છે પાજી. रोई को भाई गाड़ी रोई की हमारा हाँ सही से मैं सिलीगुड़ी से जा रहा हूँ. जहाँ तक जा रहा आप लिख दे देना मुझे. थैंक यू सो मच भैया. ओके भाई આપણું થઈ ગયું. तो गुजरात છે. हाँ जी भाई. અત્યારે છે ને ચા પાણી પીવા માટે ઉતર્યા છે. कैसे हो भाई? बढ़िया. अभी पंजाब से आई की हाइट तो देखो भाई. एक पावली साइड थे आवेस होटल છે ને હોટલ અહીં તો કેટલા ટ્રક છે ને જો ખાલી આટલા ટ્રક હોય ને. મોસ્ટ ઓફ લાઈન દેખાય ને બધા પંજાબ મસ્ત ગાડી.
गाड़ी का नंबर देखो ना, गाड़ी का नंबर जो ये मोस्ट ऑफ सब यहाँ पे पंजाब की ये ट्रक है। ये जो AVPB આ પણ પીબ મોસ્ટ ઓફ પંજાબના ટ્રક છે। સામાન જો આગળિયામાં કાઢ છે અને અમે ચા પી લીધી મસ્ત મજાની। આ જો ખજાનો ભાઈ મિની સિલિન્ડર કુકર ને બધું આરે રાખવું પડે, આવી રીતે પકાવતા હોય બધું। હાલો રહી ગયું કુકર આવી દીધું। ઓકે મુકાઈ જો મિની ગેસ બંધ। આવી લાઈફ અને પછી ડ્રાઈવરની સીટ બદલાઈ ગઈ અને ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા અને અમે બે ભાઈઓ બેઠા હતા પાછળ। ગાડી ઊભી રાખી હતી કી માટે ખબર છે? હું તમને વસ્તુ બતાડું। હા જો ચાયના પત્તા માટે કેટલા ટાઈમથી જોવા હતા, એટલે આમાં તો કુકડા રખડાય છે દેખાય, કેટલા ટાઈમથી જોવા હતા। જો ચાયના પત્તા, હાય 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 હાય, સુગંધ મસ્ત આવે છે ચાયના પત્તાની। કેમ છે જો આખું ખેતર દેખાય ચાયનું પત્તું છે જો, હોય 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 હોય, આખું ખેતર ચાયનું પત્તીથી ભરેલું। આ ઘડી ગાડી ઊભી રાખી હતી। આ તો નાના નાના મુર્ગાના બચ્ચામાં સરસ આખી ભાગ છે ભાઈ, મોટી બધી। આ છે ને અંધારું યાર ફટાફટ થાય, અને કંઈક કઈ સિટીમાં હોય તો નહોતું ખબર, પણ હવે ભાઈ ડ્રાઈવર પાછા ચેન્જ થઈ ગયા। આ બે ભાઈઓ છે ને થોડી વાર થાકીએ છે ગાડી, અને કંઈક જો આવી જગ્યાએ છે અમે। થોડોક કેમેરો સાફ નથી એવું લાગે છે, કેમેરો સાફ કરી લો। હવે બરાબર દેખાતું હે। હા હવે બાકી છે ને આ જો ગુરુદ્વારા દેખાય તમને? દેખાણું? તો ગુરુદ્વારા આવી ગયા છે। થોડુંક પેટ પૂજા કરીએ ને, હું વિચારું કે હું અહીંયા જ રોકાવાનો છે। આ લોકો ક્યાં જવાનું છે? આ લોકોના બાજુમાં જ રોકાવાનું છે હવે, તો નક્કી કર્યું છે બધા ગુરુદ્વારા એ રોટી ખાઈએ અને પછી ક્યાંક રોકાઈ જવું આપણે। જો રોટી લેવા આવી ગયા રે ત્રણેય ભાઈઓ। રોટી સબ્જી આવી ગઈ, ખાલી પાણી પણ આવી જાય। આ જો રહેવાનું પણ આપણું થઈ ગયું। તો અહીં ગુરુદ્વારામાં રોકાઈ પણ ગયો। અહીં પંખા ને બધું પણ છે। અહીં બેગ રાખી દીધો, અહીં મેટ્રેસ મેં મારી પાથરી દીધી। હા ને હા બીજી વાત, અહીં કાગળ નાખવું પડ્યું, કેમ ખબર? હા ધૂળ બહુ છે, જો મારે પગ બતાડું નહીં, ધૂળ નથી હોય એટલી બધી એમ લાગે છે, બરોબર પણ છે। તો કાંઈ નહીં, કાંઈ મસ્ત મજાને નાખી દીધી છે આપણે, હવે ભૂલી જાય। બાકી સવારે કાલે અહીંથી આપણે જાય ને હું સિગરેટ કહી દઉં ક્યાં જાઉં, કહી દઉં હું જાઉં છું નેપાળ। તો કાંઈ નહીં ભાઈ, જલ્દી સિરીઝ કરો, તમને ખબર પડી જાય, મજા આવશે। શિલોંગથી આપણે નેપાળ જવાનું છે। બાકી હા વિડીયો અહીંયા પૂરો કરવાનો, કેટલા દિવસથી એમ નથી કરતો। આઈ હોપ તમને બધીને મારો નાનો ઉપયોગ વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવ્યો તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડા અને ચટપટા વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।